અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી। અંકલેશ્વરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। 3.5 ઇંચ જેટલા વરસાદને પગલે આમલા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે હાંસોટ રોડ પર આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો। ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતાં વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો। રસ્તો ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા અને વર્ષો જૂના બ્રિજ તરફ નાના વાહનોને આવ્યા હતા। હાલમાં આ સાંકડા બ્રિજ પરથી માત્ર 2 વ્હીલર અને નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી અપાઈ છે, જ્યારે સરકારી એસટી બસો અને મોટા ગજાના ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મોટા વાહનોએ હવે હાંસોટ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે। વિકાસના કામો વચ્ચે ચોમાસાની ઋતુમાં યોગ્ય આયોજનના અભાવે જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે।